નમસ્કાર મિત્રો, પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। અજીત ડોભાલ એક એવું નામ કે જેને આજના સમયમાં ભારતનો જેમ્સ બોન્ડ કે 21મી સદીના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે। આજની વાર્તા એ એક એવી વ્યક્તિ પર છે જેના બુદ્ધિ, સાહસ અને કુશળતાએ ભારતની સુરક્ષાને નવી ઊંચાઈ આપી છે। પાકિસ્તાન આજે જેમના નામથી થરથર કાંપે છે, ક્યારેક રિક્ષાવાળા બનીને તો ક્યારેક ભિખારી કે મોચીનો વેશ ધારણ કરીને, ક્યારેક ધર્મ બદલીને બીજા દેશમાં નાગરિક બનીને અને ક્યારેક દુશ્મનોની વચ્ચે રહીને તેમની જ માહિતી એકત્રિત કરીને અજીત ડોભાલે એવા અનેક જોખમી કારનામાઓ કર્યા છે કે કદાચ જાસૂસીના ઇતિહાસમાં કોઈએ ન કર્યા હશે। અજીત ડોભાલ એક એવું નેતૃત્વ છે જે ત્યાં વિચારે છે જ્યાં બીજાઓની વિચારશક્તિ સમાપ્ત થઈ જાય છે। દુશ્મનોના મન વાંચીને તેમની માનસિકતા સાથે રમવાની તેમની અનોખી ક્ષમતા છે, જેના કારણે તેઓ અનેક માસ્ટર માઇન્ડ્સ ગણાતા એવા લોકોના પ્લાન નિષ્ફળ બનાવી ચૂક્યા છે। ભારતના આ પનોતા પુત્રની સાહસ કથામાં આગળ વધતા પહેલા જો આપ અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। મે 1988ની વાત છે। અમૃતસરની ગોલ્ડન ટેમ્પલ નજીકની તંગ અને વળાંક ભરેલી ગલીઓમાં એક અનામી રિક્ષાવાળો અનેક દિવસોથી સતત ફરતો હતો। તેની આંખોમાં એક અનોખી ચમક હતી, જાણે તે દરેક ખૂણો, દરેક વળાંક અને દરેક રસ્તાઓને પોતાની નજરથી સ્કેન કરી રહ્યો હતો। આ સમયગાળામાં ફરી એકવાર ખાલિસ્તાની અલગાવવાદીઓએ શીખ ધર્મના પવિત્ર સ્થાન ગણાતા એવા ગોલ્ડન ટેમ્પલ પર કબજો જમાવ્યો હતો અને ભારત સરકાર માટે સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાનો વિષય બની ગઈ હતી। ભૂતકાળમાં બનેલ 1984ના ઓપરેશન બ્લુ સ્ટારની દુઃખદ યાદો હજી પણ તાજી હતી, જેથી સરકાર આવી કોઈ પણ કાર્યવાહી કરવાના મૂડમાં ન હતી કે જેથી મંદિરના પવિત્ર ભાગને નુકસાન પહોંચે, અને ત્યાંથી જ એક ગુપ્ત યોજના તૈયાર થઈ મંદિરને નુકસાન કર્યા વિના ત્યાંથી આતંકવાદીઓને બહાર કાઢવાનું। અને આ આખી યોજના પાછળ જે માસ્ટર માઇન્ડ વ્યક્તિ હતી તે હતો એક સામાન્ય દેખાવાવાળો રિક્ષાવાળો। હકીકતમાં એ ઇન્ટેલિજન્સ ઓફિસર અજીત ડોભાલ હતા। 10 દિવસ સુધી તેમણે આ ગલીઓમાં ફરતા ફરતા અલગાવવાદીઓનો વિશ્વાસ જીત્યો। તેમણે પોતાને પાકિસ્તાનની ISIનો એજન્ટ કહીને રજૂ કર્યો અને જણાવ્યું કે તેમને પાકિસ્તાન તરફથી તેમની મદદ કરવા માટે તેને મોકલવામાં આવ્યો છે। આ રીતે વિશ્વાસ જીત્યા પછી તે ગોલ્ડન ટેમ્પલની અંદર પહોંચ્યા અને અંદરના દરેક આતંકી, તેમની સંખ્યા, તેમના હથિયાર અને તેમની સ્થિતિ વિશે વિગતવાર માહિતી એકત્રિત કરી। આ માહિતીના આધારે 9 મે 1988થી ઓપરેશન બ્લેક થંડર શરૂ થયું હતું। NSGના 1000 કમાન્ડોઝે ટેમ્પલની આસપાસ કડક ઘેરાવ કર્યો। પાણી અને વીજળીની સપ્લાય કાપી નાખવામાં આવી, જેથી ગરમી અને તરસથી કંટાળીને આતંકવાદીઓ જાતે જ બહાર આવી જાય। તેમને સ્નાઇપર દ્વારા નિશાનો બનાવવામાં આવ્યા। આખા ઓપરેશન દરમિયાન ગોલ્ડન ટેમ્પલના મુખ્ય પવિત્ર ભાગ એટલે કે હરમંદિર સાહેબને સ્પર્શ્યા વિના આ કામગીરી પૂર્ણ થઈ। 9 દિવસ સુધી ચાલેલી આ કામગીરીમાં એક પણ સૈનિક કે નાગરિકની જાનહાનિ ન થઈ અને 200થી વધુ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું અને 41 આતંકવાદીઓ માર્યા ગયા। આ અદ્ભુત કાર્ય માટે અજીત ડોભાલને 1989માં કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યું। તેઓ આ સૈન્ય પુરસ્કાર મેળવનારા પ્રથમ પોલીસ અધિકારી બન્યા। આ મિશન તો એકમાત્ર ઝલક હતી, આનાથી પણ કંઈક કેટલાક જોખમી મિશનો અજીત ડોભાલે સહજતાથી પાર પાડ્યા છે, જેની વાત કરતા પહેલા અજીત ડોભાલને આપણે નજીકથી સમજીએ। અજીત કુમાર ડોભાલનો જન્મ 20 જાન્યુઆરી 1945ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના મિલિટરી પરિવારમાં થયો હતો। તેમના પિતા મેજર GN ડોભાલ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જ્યારે તેમની માતા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા HN બહુગુણાની બહેન હતી। ઘરના લશ્કરી વાતાવરણે તેમના વ્યક્તિત્વમાં શિસ્ત અને રાજકીય સમજ આ બંનેનું સિંચન કર્યું। 1968માં માત્ર 22 વર્ષની વયે પ્રથમ પ્રયાસમાં જ તેઓ IPS બન્યા। કેન્દ્ર સરકારે તેમને કેરળના કોટાયામ જિલ્લામાં ASP તરીકે મોકલ્યા, પરંતુ થોડા દિવસમાં જ એટલે કે 28 ડિસેમ્બર 1971ના રોજ કેરળના કુન્નુર જિલ્લાના થલ્લાસેરી વિસ્તારમાં ધાર્મિક તોફાનો ફાટી નીકળ્યા। નૂરજહાં નામના હોટલમાંથી એક વ્યક્તિએ મંદિરના જુલુસ પર ચપ્પલ ફેંક્યું, જેના કારણે મુસ્લિમ અને હિન્દુ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી। શહેરમાં આગજની અને લૂંટ શરૂ થઈ ગઈ। એ દ્રશ્ય એટલી હદ સુધી વિકરાળ બન્યું કે પોલીસ પણ તે બાબતથી ડરી ગઈ હતી। તે સમયે કેરળના હોમ મિનિસ્ટર એવા K કરુણાકરન ઉપર ભારે દબાણ હતું કે કોઈ બહાદુર અધિકારીને શોધો કે જે આ સ્થિતિને કાબૂમાં લાવી શકે। વરિષ્ઠ અધિકારીઓએ અજીત ડોભાલનું નામ આપ્યું, જેમને સર્વિસ જોઈન કર્યાને માત્ર 3 વર્ષ જ થયા હતા, પરંતુ તેમની ખ્યાતિ પહેલેથી જ ફેલાઈ ગઈ હતી। 2 જાન્યુઆરી 1972ના રોજ અજીત ડોભાલને ત્યાં મોકલવામાં આવ્યા।
અને તેમણે સ્થિતિને બુદ્ધિ અને સંવાદ દ્વારા કાબૂમાં લીધી. અજીતે માત્ર એક અઠવાડિયામાં તે સ્થિતિ પર કાબૂ જમાવ્યો. બંને સમુદાયોના નેતાઓ સાથે વાતચીત કરીને શાંતિ સ્થાપી. બંને તરફના લોકોએ ચોરેલો માલ એકબીજાને પરત કર્યો. આ ઘટનાએ તેમની ઇન્ટેલિજન્સ અને નેગોશિએશન ક્ષમતાને રાષ્ટ્રીય સ્તર પર માન્યતા અપાવી. આ પછી 1972માં તેમને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બોલાવવામાં આવ્યા અને તેમની એક ગુપ્તચર રીતેની સફર શરૂ થઈ ગઈ. એવામાં મિઝોરમમાં ઉઠેલી અલગ દેશની માંગને શાંતિપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા. તે સમય મિઝોરમ હજી આસામનો જ ભાગ હતું અને 1960ના દાયકામાં પડેલા ભયંકર દુષ્કાળથી ત્યાંની પ્રજા ઉગ્ર બની હતી. સરકારની અવગણનાથી મિઝો નેશનલ ફ્રન્ટનો ઉદ્ભવ થયો હતો, જેના નેતાનું નામ લાલ ડેંગા હતું. ત્યારબાદ સરકારના નિર્ણય મુજબ અસમ ભાષા આવડનારને જ નોકરી મળે તેવો કાયદો આવ્યો, જેના કારણે મિઝો લોકો વધુ ભડક્યા. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે બરતરફ કરેલા આસામ રાઇફલ્સના 2 બટાલિયનના સૈનિકોએ આ લાલ ડેંગાનો સાથ લીધો. 7 કમાન્ડરના સહારે લાલ ડેંગાએ બળવો શરૂ કર્યો અને મિઝોરમને ભારતથી અલગ દેશ જાહેર કર્યો. ઇન્દિરા ગાંધીની સરકાર સીધું લશ્કરી એક્શન લેવાનું ટાળી રહી હતી, કારણ કે સામાન્ય જનતા લાલ ડેંગાની તરફેણમાં હતી. તેથી શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે અજીત ડોભાલને મિઝોરમ મોકલવામાં આવ્યા. તેમણે મિઝોરમમાં પહોંચીને માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જ તેમને ખબર પડી ગઈ કે લાલ ડેંગાની વાસ્તવિક શક્તિ એ 7 ભૂતપૂર્વ કમાન્ડરોમાં છે અને તેમના વચ્ચે મતભેદ પણ છે. આ વિખવાદનો ફાયદો ઉઠાવીને અજીતે તેમનો વિશ્વાસ જીત્યો. એટલો બધો કે આ બધા જ કમાન્ડરો તેમના ઘરે પણ આવવા લાગ્યા. અજીત ડોભાલની પત્નીને પણ એ ખબર નહોતી કે જેમના માટે તે ભોજન બનાવી રહી છે તે તેમના ઘરમાં બેઠેલા મિઝો નેશનલ ફ્રન્ટના મિલિટન્ટ્સ હતા. 2 વર્ષની મહેનત પછી 6માંથી 6 કમાન્ડર ભારત સરકારની તરફેણમાં આવી ગયા. લાલ ડેંગા શાંતિ વાતચીત માટે મજબૂર બન્યા અને અંતે મિઝોરમને અલગ રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવ્યો. ત્યારબાદ 1975માં સિક્કિમને ભારત સાથે જોડવાનું ગુપ્ત મિશન પણ અજીત ડોભાલની મદદથી સફળ બન્યું. આ પછી સિક્કિમની સ્થિતિ અત્યંત ગંભીર બનતી ગઈ. રાજા પાલદેન થોન્ડુપ નામંગ્યાલ પર અમેરિકા અને ચીન આ બંનેનો પ્રભાવ વધતો જતો હતો. રાજાની પત્ની હોપ કુક એ પોતે CIA એજન્ટ હતી. ભારત સરકારને એ ભય હતો કે સિક્કિમ અમેરિકા અને ચીનની જાળમાં ફસાઈ જશે. તેથી અજીત ડોભાલે સ્થાનિક નેતા એવા કાજી લંડુપ દોરાજીને સાથે લઈને ત્યાંના રાજા સામે લોકસત્તાનું આંદોલન છેડી દીધું. કાજીને લોકોનું સમર્થન મળ્યું અને અંતે તેઓ ચૂંટણી જીત્યા. કાજીએ ભારતીય મદદ માટે પત્ર લખ્યો અને રાજા પર દબાણ વધાર્યું. રાજાને હટાવવામાં આવ્યો અને અંતે 1975માં જનમતથી સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું. 1974માં ભારતનો પહેલો પરમાણુ પરીક્ષણ સફળ થયો અને 1977માં પાકિસ્તાનના કહુટામાં ચાલી રહેલા ગુપ્ત પરમાણુ પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે અજીત ડોભાલને અંડર કવર સ્પાય તરીકે પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યા. તેમણે વૈજ્ઞાનિકોના વાડ ચોરીને ભારત મોકલાવ્યા. બોમ્બની ફ્યુઝન પ્રક્રિયાની માહિતી મેળવવા માટે વિજ્ઞાનીઓના વાડના નમૂનાઓ સુધીનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને તેના પરથી પાકિસ્તાનના પરમાણુ પ્રોગ્રામની પુષ્ટિ થઈ. લગભગ 1 વર્ષ સુધી તેમણે પાકિસ્તાનમાં જીવના જોખમે કામ કર્યું. પછીના વર્ષોમાં તેમણે પાકિસ્તાનમાં અનેક એવા ગુપ્ત મિશનો હાથ ધર્યા. કહેવાય છે કે તેઓ ભિખારીનો વેશ ધારણ કરીને પાકિસ્તાનમાં ઘણા વર્ષો રહ્યા. 1990ના દાયકામાં અજીત ડોભાલે કાશ્મીરના ઉગ્રવાદીઓને મનાવ્યા અને કુક્કાપારે જેવા આતંકવાદીઓને ભારતની તરફેણમાં ફેરવી દીધા અને તેથી જ 1996માં કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સફળતાપૂર્વક યોજાઈ શકી હતી, જે તેમની રાજનૈતિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ હતું. 1999માં કંધાર હાઈજેક કેસમાં તેઓ ભારત તરફથી આતંકવાદીઓ સાથે વાતચીત કરવા માટે ગયા હતા. તેમના વાકચાતુર્ય અને બુદ્ધિક્ષમતાને કારણે જ આતંકવાદીઓ 36ની જગ્યાએ માત્ર 3 આતંકવાદીઓને છોડવા માટે ભારત સાથે સહમત થયા હતા. કોંગ્રેસ સાથેના તેમના તણાવના કારણે તેમને 2004માં IBના ડિરેક્ટર તરીકે માત્ર 8 મહિનામાં નિવૃત્તિ લીધી. નિવૃત્તિ બાદ પણ 2005માં તેમણે છોટા રાજનના શૂટર્સને ટ્રેનિંગ આપી અને દાઉદ ઇબ્રાહિમને ઠાર મારવાની યોજના બનાવી હતી. પરંતુ મુંબઈ પોલીસે આ શૂટર્સને પકડી લીધા અને મિશન નિષ્ફળ રહ્યું. દાઉદ ઇબ્રાહિમને પકડવાનો તેમનો પ્રયાસ એ માત્ર ગુપ્ત ઓપરેશન નહોતું, પરંતુ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનો એક પ્રયાસ પણ હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદીજીએ તેમને ગુજરાત બોલાવીને ઇન્ટરનેશનલ સિક્યુરિટી અને પોલીસ સાયન્સને લગતી યુનિવર્સિટી શરૂ કરવા માટે તેમને વિનંતી કરી. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેમને 5મા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના જ માર્ગદર્શન હેઠળ 2014માં ઈરાકમાં ફસાયેલી
એવી ભારતીય નર્સોને સુરક્ષિત રીતે પાછી લાવવામાં આવી. ત્યારબાદ 2015માં મ્યાનમાર ક્રોસ બોર્ડર ઓપરેશન, 2016ની ઉરી સર્જિકલ સ્ટ્રાઇક અને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઇક જેવી ઘટનાઓ પણ તેમના જ માર્ગદર્શન હેઠળ થઈ હતી. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનું સ્ટ્રેટેજિક આયોજન પણ તેમની જ દિમાગની ઉપજ હતી. 2025ના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ અંજામ આપેલા એવા ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ પણ અજીત ડોભાલે જ કર્યું હતું, જેમાં લગભગ 100થી વધારે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અને આ આતંકવાદીઓમાં IC-814 હાઇજેકિંગનો માસ્ટર માઇન્ડ એવો અબ્દુલ રફ અઝર પણ માર્યો ગયો હતો. આ સફળતા એ ડોભાલની એક વ્યક્તિગત જીત પણ ગણવામાં આવે છે. આજે 80 વર્ષની ઉંમરે પણ અજીત ડોભાલ અત્યંત સક્રિય અને તંદુરસ્ત છે. તેઓ સતત ત્રીજી વાર દેશને NSA તરીકે સેવા આપી રહ્યા છે અને ભારતના સુરક્ષા માળખાનું સૌથી મહત્વપૂર્ણ એવું સ્તંભ બની ગયા છે. તેમના અસાધારણ સાહસ, બુદ્ધિ અને સમર્પણના કારણે તેઓને સમગ્ર વિશ્વમાં ઇન્ડિયાના જેમ્સ બોન્ડ અને આધુનિક ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેને લાઇક અને શેર પણ કરો. થેન્ક યુ વેરી મચ.